નમસ્કાર. આજે હું એક માસ્ટર અફર્મેશન લાવી છું. ફક્ત એક સેન્ટેન્સ, એક અફર્મેશન જે તમને પોઝિટિવિટી, તમારા સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામ કરવા માટે હેલ્પ કરશે. આજનું અફર્મેશન સ્પેશિયલી મની માટે છે. ધીસ અફર્મેશન ઇઝ ફોર મની. આ એક માસ્ટર અફર્મેશન, હું માસ્ટર અફર્મેશન એટલા માટે કહી રહી છું કે આ ફક્ત એક સેન્ટેન્સ બોલવાથી જ તમનેમાં પોઝિટિવિટી આવતી જશે. એ સેન્ટેન્સ અફર્મેશન છે, આઈ કમ્ફર્ટેબલી અર્ન ધીસ મચ અમાઉન્ટ પર મંથ ઇઝીલી એન્ડ હેપીલી. હું બહુ જ કમ્ફર્ટેબલી આટલા રૂપિયા દર મહિને કમાઉં છું, ઇઝીલી એન્ડ એફર્ટલેસલી. સી, અમાઉન્ટ તમારે નક્કી કરવાની છે ને કેવી રીતે નક્કી કરવાની છે હું સમજાઈ રહી છું. સપોઝ તમે અત્યારે 50,000 પર મંથ કમાઈ રહ્યા છો, તો તમે એમાં એડ કરો કે આઈ એમ અર્નિંગ 1 લાખ પર મંથ, ક્યાં તો 70,000 પર મંથ. મતલબ તમને જે લોજિકલી લાગે એ અમાઉન્ટ એડ કરો. એ એટલા માટે હું લોજિકલી કહું છું કે ત્યાં તમારું મન માનશે કે હા, આ વસ્તુ અચીવ કરવી તો મારા માટે બહુ ઇઝી છે. એટલે એક કમ્ફર્ટ ઝોન આવી ગયો. તમને એવું નહીં થાય કે હું મારી જાતને છેતરી રહ્યો છું કે છેતરી રહી છું, બિકોઝ તમને થશે કે હા, આ વસ્તુ પોસિબલ છે. તો એક તમે એક કમ્ફર્ટ ઝોનમાં હશો, રાઈટ? તો પછી તમારી પાસે, તમે જ્યારે આ અફર્મેશન બોલશો ત્યારે તમારું માઇન્ડ, બોડી, સોલ, હાર્ટ, મતલબ ફિલિંગ્સ, થોટ્સ બધું જ અલાઇન થશે અને એકોર્ડિંગલી એક્શન લેવાશે તમારાથી જ. તો એટલા માટે કમ્ફર્ટ વર્ડ એટલા માટે યુઝ કરવાનું કે તમને એવું લાગે કે આ વસ્તુ તો હું બહુ સહજતાથી કરી શકું એમ છું, બહુ જ ઇઝીલી કરી શકું એમ છું. તો જ્યારે તમે ઇઝી વર્ડ આવી જશે, કમ્ફર્ટ વર્ડ આવી જશે, તો તમને થશે કે આ વસ્તુ મારા માટે કરવી બહુ ઇઝી છે. તો આ વસ્તુ સુધી અચીવ થઈ જ જશે. અને એકવાર તમે એ વસ્તુ અચીવ કરી લીધી પછી તમે એક મોટો ટાર્ગેટ, બીજો નેક્સ્ટ લેવલ સેટ કરી શકો એમ છો. સપોઝ ઇફ યુ આર અર્નિંગ 50,000 પર મંથ, તો તમે 70,000 પર મંથ કે તો 1 લાખ પર મંથનો સેન્ટેન્સ બનાવો કે આઈ કમ્ફર્ટેબલી અર્ન 1 લાખ પર મંથ ઇઝીલી એન્ડ હેપીલી. એ પછી તમે જુઓ 1-2 મહિના આ વસ્તુ રોજ બોલો અને જુઓ 1-2 મહિના. ઇફ યુ ફીલ કે તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ રહી છે, તો પછી એનો એક બીજો ટાર્ગેટ સેટ કરો, લેવલ બાય લેવલ ટાર્ગેટ સેટ કરો. એકદમથી જ 1 લાખના 3 લાખ કરશો કે અગર તમે 1 લાખ અત્યારે અર્ન કરી રહ્યા છો અને હું 3 લાખ અર્ન કરું છું પર મંથ, તો તમારું માઇન્ડ લોજિક દોડાવશે અને એની જોડે અલાઇન નહીં થાય. તમારા ફિલિંગ અને થોટ્સ તમારા અફર્મેશન જોડે અલાઇન નહીં થાય. અહીંયા ફિલિંગ અને થોટ્સ અલાઇન થવા બહુ જરૂરી છે. એટલા માટે જ નાના ટાર્ગેટથી શરૂ કરો અને કમ્ફર્ટેબલ વર્ડ યુઝ કરો. કમ્ફર્ટેબલ વર્ડ યુઝ કરવાથી એક મેસેજ જશે માઇન્ડને કે હા, આ વસ્તુ કરવી મારા માટે બહુ ઇઝી છે. સી, તમે જાતે જ અત્યારે એકવાર બોલીને મનમાં બોલીને જુઓ. એક તો તમે બોલો કે આઈ કમ્ફર્ટેબલી અર્ન 70,000 પર મંથ, અને બીજું બોલો આઈ એમ અર્નિંગ 70,000 પર મંથ. અત્યારે તમે 50 કમાઓ છો પણ 70 બોલી રહ્યા છો, રાઈટ? અને સીધું બોલી રહ્યા છો કે આઈ એમ અર્નિંગ 70,000 પર મંથ. તો મનમાંથી એક વિચાર આવી રહ્યો છે ને કે આ વસ્તુ ફેક છે, રાઈટ? પણ જ્યારે તમે વર્ડ યુઝ કરો છો કમ્ફર્ટેબલ, તો યુ ફીલ કે હા, આ લેવલ સુધી હું પહોંચવા માટે કેપેબલ છું, આ વસ્તુ કરવી મારા માટે કમ્ફર્ટેબલ છે. તો એટલા માટે આપણે વર્ડ યુઝ કરવાનો છે કમ્ફર્ટેબલ. આઈ એમ અર્નિંગ ધીસ મચની જગ્યાએ આઈ કમ્ફર્ટેબલી અર્ન ધીસ મચ પર મંથ. એ વસ્તુ તમને તમારા ગોલ અચીવ કરવા માટે એક સારું અંદરથી પોઝિટિવિટી આપશે. એટલા માટે આ સેન્ટેન્સ મેં ફ્રેમ કર્યું છે, આઈ કમ્ફર્ટેબલી અર્ન 70,000 પર મંથ વેરી ઇઝીલી એન્ડ હેપીલી. આ વસ્તુ બોલો, ડેલી બોલો, મતલબ મનમાં આને રિપીટ કરતા રહો. આનો કોઈ પ્રોપર ટાઈમ નથી. નો ડાઉટ સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં બોલવાનું છે, પણ દિવસ દરમિયાન બી આ વસ્તુ તમારા મનમાં ચાલ્યા કરવી જોઈએ. તો આનાથી ફરક એ પડશે કે તમને આજુબાજુ જે પણ ઓપોર્ચ્યુનિટી હશે એના માટેનું એકદમ ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની ઈચ્છા થશે.
તમારી સામે ઓપોર્ચ્યુનિટી આવશે અને તમને થશે કે યસ, અહીંયા આ વસ્તુ મારે ક્લિક થવી જોઈએ, અહીંયા મારે આ એક્શન લેવું જોઈએ કે જેનાથી મારી લાઈફમાં આ ફરક પડશે, મારી ઇન્કમમાં આ ફરક પડશે. ક્યાં તો તમને પોતાને અપગ્રેડ કરવાની ઈચ્છા થશે, કોઈ કોર્સ જોઈન કરવાની ઈચ્છા થશે, અથવા તો જોબમાં પ્રમોશન, અથવા તો બિઝનેસમાં કંઈક એડિશન, મતલબ એક નહીં તો બીજી રીતે તમને ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની ઈચ્છા થશે આ વસ્તુ કરવાથી. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ આઈ એમ અર્નિંગ ધીસ મચ નથી બોલવાનું, આઈ કમ્ફર્ટેબલી અર્ન. સી, આપણે એને બોલી તો રહ્યા છે પ્રેઝન્ટ ટેન્સમાં જ કે હું બહુ જ કમ્ફર્ટેબલી, બહુ જ સહજતાથી 70,000 પર મંથ કમાઈ રહી છું, રાઈટ? સીધું બોલું કે હું 70,000 પર મંથ કમાઈ રહ્યું છું તો એમાં મને અત્યારે એવું ફેક ફિલિંગ આવી રહી છે, રાઈટ? બટ જ્યારે મેં કમ્ફર્ટેબલી, સહજતાથી વર્ડ યુઝ કર્યો તો એક મને કોન્ફિડન્સ આવી રહ્યો છે કે યસ, આ વસ્તુ અચીવ કરવા મારા માટે ઇઝી છે, હું આમાં થોડા મારા એફર્ટ્સ મૂકીશ તો હું આ વસ્તુ અચીવ કરી શકીશ અને હું પછી એકોર્ડિંગલી એ વસ્તુ મેળવવા માટેના એક્શન લઈશ. તો આ રીતે તમારું અફર્મેશન તમારી રિયાલિટીમાં બદલશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.